આજે તો ખાટકી બજારમાં થઈ ગઈ બહુ ટ્રાફિક. જોવો કહાની કા કેવી હતી. અસ્સલામ વાલેકુમ. દિવસ છે 14 તમારો ભાઈ જાગી જતો બ્રશ કરી નાખી થી શેરી કરવા બેસી ગયો તો ભાઈ આજે તો ખાલી દહીં ખાવાનું મન જો. મેં ખાલી દહીં ખાઈ લેવી પછી મેં શેરી કરી લઉં પછી જવાનું ગનીભાઈ દુકાને. ખાડા પાસે ગનીભાઈ દુકાને વહી આવ્યો હતો કેમ કે આજે ધુલેટી છે એટલે ગનીભાઈ દુકાને ફૂલ ટ્રાફિક હોય એટલે વેલા ખોલી નાખી. અને ભાઈ 10 નહીં હજી તો ખાલી 8 વાગ્યા હતા તો ભાઈ આટલું ટ્રાફિક હતું. 10 વાગે બહુ ટ્રાફિક છે. અને ભાઈ પછી છે ને દુકાનેથી આવીને આરામ કરવા બેસી ગયો, થોડોક આરામ કરી નાખ્યો. અને પછી હું ને અરમાન, મારી સાથે અરમાન હતો, પછી ગનીભાઈ નો શેરીનો સામાન લેવા વયો ગયો ઘર તરફ. તો મિત્ર અત્યારે આપણે ઇફતારીનો સામાન લઈને ઘરે વૈયા છે અને ભાઈ ગનીભાઈ ના ઘરે થી આવ્યું છે બધું. આ રોલ છે, ખજૂર છે અને આમાં કાંક ગોટા છે અને આમાં કાંક શું છે ગનીભાઈ? દહીં વડા છે અને આમાં કાંક ગોટા બોટા છે. હમણાં ખોલું જો ભાઈ ગોટા છે. ભાભી આ ભાઈ બધું મોકલાવ્યું છે. હું કયો ગનીભાઈ? હા ઇફતારી નો ઈ તો કહી દીધી. ઇફતારી નો સામાન છે, ભાભી એ મોકલાવ્યું છે. અને ગનીભાઈ કે આજ દુકાને થી કે તું છે ને ઇફતારી કરી નાખ. મેં કાંઈ વાંધો નહીં, ઇફતારી આપણે કરી નાખી. તો ચાલો કન્ટિન્યુ. કેવો લાગ્યો મિની વ્લોગ? લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં હો.